નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ઘણા બધા ખેડૂતોના આંદોલન 2026માં જોયા અને અલગ અલગ વિસ્તારના અલગ અલગ મુદ્દા છે. એમાં વીજલાઇનનો મુદ્દો જેણે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા. ત્યારે આપણે બધાને એમ થતું હતું કે આ વર્ષે વીજલાઇન ખેડૂતોને હેરાન કરી રહી છે, પરંતુ જમીનની અંદર પણ ખેડૂતોને ભારે નુકસાન થાય એવી પાઇપલાઇનો પસાર કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાંથી સાણંદનું ડરણનું આંદોલન જોયું, ત્યારે હવે ધોળકાનું સરગવાડા ગામ છે ત્યાં પણ જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવે છે. એક બે નહીં, આશરે 10 જેટલા ગામોને નુકસાની થવાની છે. કેટલાય દિવસથી ખેડૂતો સ્વયં રીતે 1 મહિનોથી લડત આપી રહ્યા છે. બ્રિજરાજભાઈ 15 દિવસથી ખેડૂતોની સાથે આંદોલનમાં જોડાયા છે અને સતત ખેડૂતોની સાથે ઊભા છે. આ આંદોલન બિન રાજકીય રીતે કોઈ પણ પાર્ટી કે પક્ષ નહીં, ખેડૂત એક સમાજ અને ખેડૂતના હિત માટે લડવામાં આવી રહ્યું છે. ઘણી વખત મેં ચર્ચા કરી છે કે આંદોલનો તો ઘણા થાય છે, પાર્ટીઓ વારે આવે છે, પછી સભાઓ થાય, મિટિંગો થાય, તો પછી એની અસર કેમ નથી દેખાતી? આ મારો મહત્વનો સવાલ હંમેશા રહ્યો છે કે તમારી સભા, તમારી મિટિંગથી અસર શું થઈ? ચાલો તમે આવ્યા, ભાષણો કરી, સભાબાજી કરીને નીકળી ગયા, પણ તમારી અસર કેટલી પડી છે ને એ મહત્વનું છે. જનતા તમારા ભાષણ સાંભળવા માટે નથી આવતી, જનતા એટલા માટે આવે છે કે એનાથી અમને શું ઉપયોગી થઈ શકો, અમારા ખેતરોમાં જે નુકસાની થઈ રહી છે એનું શું નિરાકરણ આવ્યું. ત્યારે જસદણમાં થોડા ટાઈમ પહેલા આપણે જોયું કે કેટલાય ખેડૂતો ગુજરાતભરમાં વીજલાઇન મુદ્દે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ ક્યાંય કામ બંધ થવાનું નામ નહોતું લેવાતું, કેમ કે યોગ્ય વળતરનો નિર્ણય નથી આવ્યો, તો એ પહેલા કામ કઈ રીતે થઈ શકે. ત્યારે જસદણમાં એ ઉદાહરણ આપણે બ્રિજરાજભાઈ પાસે જોયું કે એમણે કામ બંધ કરાવ્યું. અને આજે ધોળકાના જે સરગવાડા ગામમાં ઊભી છું, થોડા દિવસ પહેલા આપ સૌએ વિડીયો જોઈ કે પાઇપલાઇન ખેડૂતોના ખેતરમાંથી સ્વયં ખેડૂતો અને બ્રિજરાજભાઈ બધા મળીને પાઇપલાઇન બહાર કાઢે છે. ત્યારે મેં જે રીતે વાત કરી એ રીતે કે એક્શન કેમ નહીં, માત્ર સભાઓ જ કેમ? ત્યારે આ કેસમાં આપણે એક્શન આવતા જોયું છે. ધીરજભાઈ શું કહેશો? મેં પહેલા કીધું હતું કે એવી કઈ જાદુની છડી છે કે ઘુમાવો છે અને સીધી એક્શન આવે છે? સૌપ્રથમ તો ગુજરાતનો અવાજ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની સરકારી કંપની છે, એ ખેડૂતોના મોંઘા ભાવના ખેતરની અંદરથી ગેસ પાઇપલાઇન પસાર કરવાનું જે કામ કરી રહી હતી, ત્યારે આ આંદોલન થકી અત્યારે કામ બંધ છે, પૂર્ણ થઈ ગયું છે. આ ગેસ પાઇપલાઇનો અંદાજિત 10 ગામની અંદરથી પસાર થવાની હતી. ત્યારે 1 મહિનાથી આ ગામના 20-25 યુવાનોએ થઈને આ સંઘર્ષ ચાલુ રાખ્યો. ધારાસભ્યને રજૂઆત કરી, મામલતદારને કરી, પ્રાંત અધિકારીને કરી, ડેલિગેટને કરી, સરકારને કરી, કલેક્ટરને કરી, છતાં પણ આ લોકોનો અવાજ સાંભળવામાં ન આવ્યો. આ લોકોનો એક જ મુદ્દો છે અને એક જ માંગ છે કે લોથલના કારણે અમારી જમીનના ભાવ અત્યારે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે. 1 વીઘાના 1.5 કરોડ રૂપિયાની આ એટલી કિંમતી જમીન છે. એ જમીનની અંદરથી જો સરકાર ગેસ લાઇન પસાર કરશે તો સીધા ત્રીજા ભાવની જમીન થઈ જશે, ભાવ થઈ જશે. 40-50 લાખ રૂપિયાનો વીઘો વેચાશે અને પછી ત્યાં તમે કોઈ વાવણી પણ નહીં કરી શકો, ક્યાંય કન્સ્ટ્રક્શન પણ નહીં કરી શકો, કંઈ જ નહીં કરી શકો. તો આ કઈ રીતનો ન્યાય છે? એની બીજી બાજુ સરકાર પાસે, આ તંત્ર પાસે, કંપની પાસે એક રસ્તો બીજો છે કે જે રસ્તાની આજુબાજુમાં સંપાદન થયેલી ઓલરેડી જે જમીન પડી છે એની બાજુમાંથી પણ એ નીકાળી શકે છે, પરંતુ એ એમને મોંઘું પડે છે, એ એમને થોડું દૂર લાગે છે. એટલે આ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોને હેરાન કરીને શોર્ટકટ રસ્તામાંથી આ ગેસ લાઇન છે પસાર કરવાનો આ લોકોએ નિર્ણય લીધો. ત્યારે આ આંદોલનમાં હું જોડાણો. આ તમામ જે મહિલાઓ આપ જોઈ રહ્યા છો એમના આશીર્વાદથી, અમારી સાથે કનૈયા પણ છે અને હંમેશા કનૈયા અમારા આંદોલનમાં બિરાજતા હોય છે અને એમની અસીમ કૃપાથી, આશીર્વાદથી અમને હિંમત આવી, અમને તાકાત આવી કે અમે ખેતરમાં જઈને અમે તો પહેલાં ચીમકી આપી, એ લોકોને કીધું કે અમારે વરસાદી વાતાવરણના કારણે વરસાદ થઈ ગયો છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે, અમારે પાક ઉગાડવાનો છે, ટ્રેક્ટર પણ અમે ખેતરમાં લઈ નથી જઈ શકતા, ફરીને આવવું પડે છે, બીજાના ખેતરમાંથી આવવું પડે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાત્કાલિક ધોરણે પાઇપલાઇનો બહાર કાઢવામાં આવે.
પરંતુ આ બેરી મૂંગી અને આંધળી સરકારે આ ખેડૂતોની વાત ન સાંભળી અને અંતે મારે પોતે ખેડૂતો સાથે જઈને ટ્રેક્ટરો અંદર લઈ જઈને ચાલુ વરસાદમાં આ પાઇપલાઇનો બહાર કઢાવવી પડી છે, જેથી કરીને સરકારની આંખ ઉઘડે. બરોબર, મેં આજે ફરીવાર સરકારને ચીમકી આપી છે કે જો 2 દિવસની અંદર ફરીવાર આ કાર્ય તમે નહીં કરો, ગેસની પાઇપલાઇનો બહાર નહીં કાઢો, તો અમે 10 ગામના ખેડૂતો ભેગા થઈને અંદાજિત 50 જેટલા ટ્રેક્ટરો લઈને અમે સ્વયંભૂ એ ગેસ પાઇપલાઇન છે એ ખેતરોમાંથી બહાર કરશું. એ અમારે મજબૂરન કરવું પડશે. ત્યારે હું આ સરકારને વિનંતી કરું છું કે અમારે લો એન્ડ ઓર્ડર હાથમાં નથી લેવો, કાયદો હાથમાં નથી લેવો. અમારા જે હકની જમીન છે, અમારા જે બાપ દાદાએ આપેલી જમીન છે, એમની ઉપર અમને શાંતિપૂર્ણક વાવણી કરવા દો, અમને ખેતી કરવા દો અને અમારું ભરણ પોષણ કરવા દો. આનાથી તો વિશેષ બીજી કોઈ વાત નથી. છતાં પણ મને એવું લાગે છે કે આ સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે, અદાણીની સરકાર છે, અંબાણીની સરકાર છે, આ ખેડૂતોની સરકાર નથી. અને આ ખેડૂતો હવે સમજી ગયા છે. જે રીતના કચ્છની અંદર આંદોલન થયું, મોરબીના કોંડની અંદર, મોરબીના જેતપરની અંદર આંદોલન થયું, સુરેન્દ્રનગરના કોંડની અંદર આંદોલન થયું, બાવળા સાણંદની અંદર થયું, આજે આ આંદોલન ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા જસદણ વિછ્યાની પણ આ જ પરિસ્થિતિ હતી, ત્યાં ટાવરો ઊભા કરતા હતા. તો અમે હર હંમેશ ખેડૂતોના હકની લડાઈ લડવાના છીએ. અમે ડરવાના નથી કે ગભરાવાના નથી. અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છીએ. અમે શાંતિપૂર્વક આંદોલન ચાલુ રાખવા માંગીએ છીએ, ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન ચાલુ રાખવા માંગીએ છીએ. પરંતુ જો તમે અમારું નહીં સાંભળો તો અમારે મજબૂરન શહીદ આઝમ સરદાર ભગતસિંહનો માર્ગ અપનાવવો પડશે. અહીંયા કેટલા દિવસથી હાજરી આપો છો? છેલ્લા મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ લોકો મંડપ બાંધીને બેઠા છે. હું છેલ્લા 1 અઠવાડિયાથી આ આંદોલનમાં સૌભાગ્ય બન્યો છું. અને મારો બસ એક જ મુદ્દો છે, એક જ હેતુ છે. મારે અહીંયા કોઈ ચૂંટણી નથી લડવાની, મારે અહીંના કોઈના મત નથી લેવાના. તમે જોયું છે કે બાવળા સાણંદમાં પણ હું ગયો, જસદણ વિછ્યામાં પણ મેં લડત કરી, હું આજે ધોળકામાં પણ બેઠો છું. આની પહેલાં ગાંધીનગરમાં પણ ઉપવાસ આંદોલન ઉપર બેઠો, એની પહેલાં બોટાદના કરદાકાંડમાં પણ હું હિસ્સો બન્યો હતો. મારી એક જ વાત છે કે આ ગુજરાતની અંદર 70% વસ્તી ખેડૂત સમાજના લોકોની છે અને એને જ તમે ન્યાય નથી આપતા. જે ખેડૂત બીજાનું પેટ ભરે છે, પાલનહાર જે ખેડૂત છે, એ જ ખેડૂતો અત્યારે ઉપવાસ ઉપર એને બેઠવું પડે છે 20 દિવસ સુધી. તો આ કઈ જાતનો ન્યાય છે? ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરવી છે કે આ કોઈ રાજનીતિક મુદ્દો નથી, આ ખેડૂતોનો મુદ્દો છે. અમારી એક જ માંગ છે કે આ ખેડૂતોને યોગ્ય વળતર આપો, સન્માનજનક વળતર આપો. તમે લાઈફ ટાઈમ આ ટાવરો એમના ખેતરોમાં નાખી દેશો, ગેસ પાઇપલાઇન એના ખેતરમાં નાખી દેશો અને તમે 1.5, 2, 4 લાખ રૂપિયા આપીને એમને છૂટા કરી દેશો. આ યોગ્ય વાત નથી. આ અન્યાય છે, અત્યાચાર છે. આનો જડબાતોડ જવાબ 2027માં ભારતીય જનતા પાર્ટીની સરકારને મળશે. આ સરગવાડાના ખેડૂતો જે આ ગેસની પાઇપલાઇન પસાર થઈ રહી છે એના મુદ્દે ખેડૂતોની શું માંગ છે? આ ગેસ પાઇપલાઇનના મુદ્દે આ ખેડૂતોની માત્ર એટલી જ માંગ છે કે અમારે 1 વીઘે 10 કરોડ આપો તોય નથી જોતા ને 20 કરોડ આપો તોય નથી જોતા. અમારા ખેતરમાં અમે કામ ચાલુ થવા નહીં દઈએ. આ જ એક સ્પષ્ટ માંગ છે. કોઈ એમને વળતરની અપેક્ષા જ નથી. આ લોકો કઈ પૈસાના ભૂખ્યા નથી, આ લોકો કઈ ભિખારી નથી, ખેડૂતો ભિખારી નથી. આ જગતના તાત છે, જગતના બાપ છે. એમને પૈસાની લાલચો આપીને એમને ખરીદવાની કોશિશ ન કરો. આજ દિન સુધી ગુજરાતનો ખેડૂત સૂતો હતો, આજે ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. આવનારા દિવસોમાં ગમે એવી મોટી આ ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય, સત્તા હોય, પૈસા હોય, ગુંડાઓ હોય, પોલીસ હોય, ઈડી હોય, CBI હોય, ઇન્કમટેક્સ હોય, 2027માં આ જ ખેડૂતની હાય આ ભાજપને લાગી છે. અને હું તમને આજના દિવસે ચેલેન્જ કરું છું, ખાતરી આપું છું અને લખીને દઉં છું કે 2027માં આ જ ખેડૂતની હાયના કારણે સત્તા પરિવર્તન થવાનું છે અને ખેડૂતોની સરકાર બનવાની છે. શું લાગે છે બીજેપી 27માં જશે? તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો આપણે જોયું કે મોટા પાયે આ જ ખેડૂતોએ ભરીને ખોબલે મત આપ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપણે એ પણ જોયું કે જે રીતના બીજેપી ચૂંટણી લડતી આવે છે એ રીતના આ વખતે નથી લડી. આ વખતે બીજેપી મરણીયો જંગ લડી છે. એમને ખ્યાલ આવી ગયો હતો કે જે વિપક્ષની પાર્ટી છે, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસની પાર્ટી હોય, એ એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીની હું વાત કરું તો પહેલી વાર
પ્રથમવાર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ ત્રીજી પાર્ટીએ આવીને એટલા 5,000 કરતાં પણ વધારે કેન્ડિડેટો ઊભા રાખ્યા. એ જ સૌ પ્રથમ તો સૌથી મોટી વાત છે. અને કેટલા તમે જુઓ તાલુકા અને જિલ્લાઓમાં કેન્ડિડેટો જીત્યા. આ બીજી એક હિસ્ટોરિક વાત છે, ઐતિહાસિક વાત છે. આવું ક્યારેય નથી બન્યું. એટલા માટે ભારતીય જનતા પાર્ટી આ વખતેની જે સ્વરાજની ચૂંટણીઓ હતી એ મરણીયો જંગ સમજીને લડી. પૈસા ખૂબ વાપર્યા, ગુંડાઓને કામે લગાડ્યા, દારૂ વેચ્યો, ધાક ધમકીઓ આપી. અમારા આમ આદમી પાર્ટીના 50 કરતાં વધારે નેતાઓને જેલમાં નાખ્યા. 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી. ત્યારે જઈને આ ભારતીય જનતા પાર્ટી જીતી છે. પરંતુ હવે આ ખેડૂતોને ખબર પડી ગઈ છે, આંખ ઉઘડી ગઈ છે. 2027માં આ જ ભારતીય જનતા પાર્ટીના જડમૂળમાંથી મૂળિયા ઉખેડવાનું કામ આ ખેડૂત સમાજના લોકો ગુજરાતની અંદર કરશે. તમારા જ નેતા ચૈતરભાઈ વસાવાને અત્યારે એમના ઉપર જે કેસો ચાલી રહ્યા છે, દબાણ, ધાક ધમકીઓ, બધું જ, શું લાગે છે ચૈતરભાઈ ભાજપમાં જશે? અને જો ચૈતરભાઈ જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં ગયા તો 27માં તમારી સરકાર, વિપક્ષની સરકાર કઈ રીતે બની શકે? ચૈતરભાઈ વસાવા, હું હર હંમેશ કહું છું કે એ એક ધારાસભ્ય તો છે જ, પરંતુ ધારાસભ્ય એમની માટે ગૌણ વસ્તુ છે. અત્યારે તમે આદિવાસી બેલ્ટમાં જાઓ, આદિવાસી વિસ્તારની અંદર ફરો, ચૈતર વસાવાને એક મસીહા તરીકે જોવે છે. બિરસા મુંડાએ જે રીતના આદિવાસી સમાજનો હક, અધિકાર અને ન્યાયની વાત કરી મજબૂતાઈથી, એટલી યુવાનીમાં એમણે જે આદિવાસી સમાજ માટે જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કર્યો, એ જ સંઘર્ષ આજે ચૈતર વસાવા કરે છે. ને ચૈતર વસાવા આજે ઘરે ઘરે સુધી પહોંચી ગયો છે. ચૈતર વસાવાને જેલમાં નાખવાથી ચૈતર વસાવા ખતમ નથી થવાનો. હું હર હંમેશ કહું છું, ચૈતર વસાવા એક વિચારધારા છે, એક સોચ છે જે આદિવાસી સમાજના યુવાનોના મગજમાં ઘરી ગઈ છે. તમે ચૈતર વસાવાને કદાચ જેલમાં નાખશો કે એનું એન્કાઉન્ટર કરશો કે એને ફાંસીના માચડા ઉપર પણ ચડાવી દેશો તો આદિવાસી સમાજના એક એક ઘરમાંથી લાખો ચૈતર વસાવા પેદા થશે. મેં પહેલાં પણ કીધું કે સંઘર્ષનો માણસ છે, એ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો માણસ છે. એમણે જોયું છે કે જે રીતના આદિવાસી સમાજ પીડાઈ રહ્યો છે, એમણે મહેસૂસ કર્યું છે. એટલા માટે તમે જુઓ, યુવાનોનો મુદ્દો હોય, મજૂરોના મુદ્દા હોય, આજે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદિવાસી સમાજના જે ખાતામાંથી થઈ રહ્યો હતો, એને ઉજાગર કરવાનું કામ હોય. ગુજરાતની જનતાએ સ્પષ્ટપણે જોયું કે જે રીતના નરેન્દ્ર મોદી, આપણા દેશના વડાપ્રધાન, આદિવાસી વિસ્તારમાં આવીને સભા કરે છે, ત્યાં માત્ર 5,000ની મેદની હોય છે, અને બીજી બાજુ અમારા ચૈતરભાઈ વસાવા સભા કરે છે, ત્યાં 1 લાખ લોકોની મેદની હોય. એ જોતાં સ્પષ્ટપણે એવું લાગે છે કે ચૈતર વસાવાને જેલમાં નાખવાથી આ પૂરી વાત થઈ એવું નથી. ભારતીય જનતા પાર્ટીની ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે ને આ ભારતીય જનતા પાર્ટીની એમના ઇતિહાસની સૌથી મોટામાં મોટી ભૂલ ચૈતર વસાવાને જેલમાં નાખીને કરી છે. પણ મારો સવાલ એ હતો, ચૈતરભાઈ ભાજપમાં જશે? ચૈતરભાઈ વસાવા છે, મેં કીધું એમ, સંઘર્ષનો માણસ છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો માણસ છે. જે રીતના આદિવાસી સમાજના લોહીમાં છે કે અંગ્રેજો સામે ઝૂક્યા નથી, તો અંગ્રેજોની સીધી લીટીના વારસદારો ભાજપના નેતાઓ સામે હરગીઝ ઝૂકશે નહીં. કદાચ એમને ઝૂકવું હોય, કદાચ એને ભાજપમાં જવું હોય તો ચૈતરભાઈ વસાવાને પહેલી વાર થોડા જેલમાં નાખ્યા છે. ચૈતરભાઈ વસાવાને 10 વાર જેલમાં નાખ્યા છે અને 3 મહિના સુધી જેલમાં નાખ્યા છે. ચૈતરભાઈ વસાવા તો ઠીક, એમના પરિવારને પણ જેલમાં નાખ્યો છે. એમને તૂટવું હોત, એમને ભાજપમાં જવું હોત તો એ પહેલા જ જતા રહેત. અત્યારે ભારતીય જનતા પાર્ટી એ જ કોશિશ કરી રહી છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવે, એમને મંત્રી પદ આપીએ, એમને પૈસા ધરીએ, બધું જ કરીએ, પણ ચૈતર વસાવા, મને વિશ્વાસ છે, મને ખાતરી છે, કોઈ દિવસ એવું વિચારશે નહીં. કારણ કે આદિવાસી સમાજનો એમની ઉપર વિશ્વાસ, આદિવાસી સમાજનો જે પ્રેમ છે, આદિવાસી સમાજનો જે વિશ્વાસ અને પ્રેમ એમની સાથે મળ્યો છે. જે રીતના હમણાં અમે સભા કરી આદિવાસી વિસ્તારની અંદર ચૈતરભાઈના સમર્થનમાં, ખાલી ગુજરાત નહીં, મધ્યપ્રદેશથી લોકો આવ્યા, ઉત્તર પ્રદેશથી લોકો આવ્યા, રાજસ્થાનથી આવ્યા, આખા દેશના આદિવાસી સમાજના એક લીડર બની ગયા છે. ત્યારે મને વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવા કોઈ પણ આવો રસ્તો અપનાવશે નહીં, શરણાગતિ ભાજપ સામે સ્વીકારશે નહીં, સંઘર્ષનો રસ્તો પસંદ કરશે અને કદાચ આદિવાસી સમાજ માટે માથું દેવાનું થાય તો પણ માથું દઈ દેશે.
બીજું કે બ્રિજરાજને શા માટે બિન રાજકીય આંદોલનો કરવા પડી રહ્યા છે? શું બ્રિજરાજની પાર્ટી આંદોલનોમાં નથી જોડાઈ રહી, કે પાર્ટી થાકી ગઈ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી થાકી ગઈ છે? હું હર હંમેશ કહું છું કે ખેડૂતોના મુદ્દે કોઈ પણ પાર્ટી હોય એણે રાજનીતિ કરવી ન જોઈએ. આ ગુજરાતની અંદર 70% જેટલી વસ્તી ખેડૂત સમાજના લોકોની છે. મેં હર હંમેશ કીધું છે કે ખેડૂતોના મુદ્દે પક્ષપાત ઘરે મૂકીને જવાનો, જ્ઞાતિ જાતિ ઘરે મૂકીને જવાની, તમારી પાર્ટીના કેસ ઘરે મૂકીને જવાના. અને વાત રહી આમ આદમી પાર્ટીની, તો આખા ગુજરાતે જોયું છે કે આમ આદમી પાર્ટીએ બોટાદના કડદા કાંડથી લઈને આજે સુરેન્દ્રનગરનું કોંઢ હોય, જેતપર મોરબીનું જેતપર હોય, બાવળા સાણંદ હોય, આ ધોળકા હોય, આમ આદમી પાર્ટી સક્રિય રહી છે. પરંતુ જે લોકો આમ આદમી પાર્ટીને ઓળખે છે ને જાણે છે, એમને ખબર છે કે આમ આદમી પાર્ટી છે એ ક્રેડિટ લેવાવાળી પાર્ટી નથી. એ ક્યારેય ક્રેડિટ નહીં લે. જે રીતના આ ગુજરાતની સરકારને ઐતિહાસિક કમોસમી વરસાદના કારણે 10,000 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ ગુજરાતમાં પહેલી વાર જાહેર કરવું પડ્યું, તો એ આમ આદમી પાર્ટીના કારણે કરવું પડ્યું. બોટાદની અંદર આ કડદા કાંડ ઓન પેપર સરકારે જો બંધ કરવાનો નિર્ણય લીધો હોય તો એ આમ આદમી પાર્ટીના કારણે થયું છે. આમ આદમી પાર્ટીના 90 જેટલા નેતાઓએ જેલની અંદર સંઘર્ષ કર્યો છે, ત્યારે જઈને આ સરકાર ઝૂકી છે. આ ભારતીય જનતા પાર્ટીને જો એમની ભાષામાં જડબાતોડ જવાબ, ઈંટનો જવાબ કોઈ પથ્થરથી આપી શકે એમ હોય તો એ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છે. જે રીતના પંજાબ અને દિલ્હીની અંદર ખેડૂતોનું કામ થઈ રહ્યું છે, એ ગુજરાતના ખેડૂતોને ખ્યાલ છે કે હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું એક મહિનાની અંદર વળતર આપવાનું કામ હોય. જેટલો પણ પાક તમે ઉગાવો એ બધો પાક સરકાર લઈ લે છે. 24 કલાક મફતમાં વીજળી આપવાનું કામ હોય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનું કામ હોય. આવા અનેક કામો ખેડૂતો માટે પંજાબ અને દિલ્હીની અંદર થયા છે. ત્યારે જઈને સુદામડા ખાતે સુરેન્દ્રનગરમાં તમે જોયું, અમે કોઈ મોબિલાઇઝેશન નહોતું કર્યું, કોઈને પૈસા નહોતા વેચ્યા, છતાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો આમ આદમી પાર્ટીના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. સુરતના તમે હર્ષભાઈના વિડીયો જોયા હશે. આપણા નાયબ મુખ્યમંત્રી સુરતમાં પાણીમાં ઉતરીને જે ખેડૂતોને, માફ કરશો, જે ત્યાંના સ્થાનિક લોકો જે છે, વેપારીઓ છે, એ બધાને વારે ગયા હતા. પણ સુરતમાં ક્યાંક આમ આદમી પાર્ટીમાં નિરાશા જોવા મળી છે. આમ આદમી પાર્ટી સુરતમાં કેમ એટલી એક્ટિવ નથી દેખાતી? આમ આદમી પાર્ટી જે રીતના સુરતની અંદર 27 કરતાં પણ વધારે સીટ લાવીને ઇતિહાસમાં પહેલીવાર એક રેકોર્ડ સર્જ્યો, ડંકો વગાડ્યો, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના છક્કા છૂટી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે સુરતથી આ ક્રાંતિ ચાલુ થઈ છે. ને સુરતમાં આપને એટલી નિરાશા કેમ? સુરતમાં આમ આદમી પાર્ટીની નિરાશા હરગીશ નથી. આ તમે જોયું, વરસાદી વાતાવરણમાં જે રીતના પાણી ભરાઈ ગયા, ત્યારે આમ આદમી પાર્ટીના અમારા નેતાઓ, અમારા કોર્પોરેટરો મેદાનમાં જ હતા, રોડ રસ્તા ઉપર જ હતા. સ્વાભાવિક છે કે ચૂંટણીઓ આવે ત્યારે આ માહોલ દેખાતો હોય છે, જ્યારે ચૂંટણીઓ જાય પછી આ માહોલ થોડો ઓછો થતો હોય છે. એ કોઈ આમ આદમી પાર્ટીની વાત નથી, એ બધી જ પાર્ટીઓની વાત છે. હર્ષ સંઘવીના વિડીયો જોયા છે સુરતમાં પાણીમાં ઉતરીને? જે મને બહુ દુઃખ થાય છે કે જે રીતના એક વ્યક્તિએ સરકારની સામે એનો રોષ ઠાલવ્યો અને બીજા જ દિવસે જે રીતના હર્ષ સંઘવી બાઇક ઉપર પગ ચડાવીને જે રીતના સાઉથના ફિલ્મોમાં ઓલા વિલનો ચા પીતા હોય એ જ રીતના ત્યાં જાય છે. અને જે રોષ ઠાલવનારો વ્યક્તિ હતો, જે પીડામાં જે વ્યક્તિ હતો, એ તરત જ બદલાઈ જાય છે. તમે જોવો આ કેટલી તાનાશાહી, આ કેટલી હિટલરશાહી થઈ રહી છે. હર્ષ સંઘવી સાહેબને જો એટલી જ આ લોકોની પીડા હોત, સુરતની ચિંતા હોત, તો વર્ષોથી આ પ્રશ્ન બને છે સુરતની અંદર. એમની સત્તા વર્ષોથી સુરતની અંદર છે, તો કેમ આ ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા નથી કરાવી શકતા? કેમ દર વરસાદે આ પાણીના તળાવો ભરાઈ જાય છે? આ તમે જો કરોડો રૂપિયાનું નુકસાન આ સુરતના વાસીઓને થયું છે, સુરતના લોકોને થયું છે. અને તમે ત્યાં ખાલી જઈને મુલાકાત લ્યો છો, બાઇક ઉપર પગ ચડાવીને ચા પીવો છો. આ ન્યાયની વાત નથી, આ યોગ્ય વાત નથી. રાહત પેકેજ પણ જાહેર તો કર્યું છે. રાહત પેકેજ જાહેર કર્યું છે, કેટલું કર્યું છે? સાવ મામૂલી, સાવ સામાન્ય રાહત પેકેજ જાહેર કરી દીધું છે. રાહત પેકેજ જાહેર કરવાની નોબત જ શું કામ આવે?
તમને ખ્યાલ છે કે સુરતની અંદર ચોમાસામાં પાણીનો પ્રશ્ન છે, તળાવો ભરાઈ જાય છે, તો કેમ તમે આ ડ્રેનેજ સિસ્ટમ છે એ વ્યવસ્થિત નથી કરી શકતા? કેમ તમે નિષ્ફળ જાઓ છો? તમે કેમ આ કામગીરી નથી કરી શકતા? એ મારો સવાલ છે. તમારી પાસે ચોમાસા પહેલા તો કેટલો અઢળક સમય હતો, તો તમારે આનું નિરાકરણ પહેલેથી જ કરવું જોઈતું હતું, પરંતુ એ તમે ન કરી શક્યા, તમે નિષ્ફળ ગયા. મતલબ પ્રી મોન્સૂન એક્ટિવિટી તો બધી બેકાર ને? બધી જ બેકાર. આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે હજારો કરોડો રૂપિયાનો જે ધંધો હું તો કહીશ એ થઈ રહ્યો છે, એ માત્ર ને માત્ર ભાજપના ખીચામાં જઈ રહ્યો છે. નહીંતર તો આ નોબત જ ન આવે, આ નોબત આવી જ ન જોઈએ. છતાં પણ આ સુરતના લોકોને હવે વિચારવાની જરૂર છે કે વર્ષોથી સુરતની જનતાને લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, પરંતુ હવે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સુરતની જનતા પણ આ ભાજપને ઈંટનો જવાબ પથ્થરથી દેશે અને જડમૂળમાંથી ઉખાડવાની પ્રયત્ન કરશે. આમાં હવે એવું છે, વારા પછી વારો ને મેં પછી ગારો. ચૈતરભાઈનો વારો આવ્યો છે, ઇન કેસ ક્યારેક એવું થાય કે બ્રિજરાજનો વારો આવે તો પછી ભાજપ ઓફર આપે, કોંગ્રેસ ઓફર આપે, તો બ્રિજરાજ ભાજપમાં કે કોંગ્રેસમાં ભવિષ્યમાં જોડાઈ શકે ખરા? બ્રિજરાજભાઈને અગર જો ભાજપમાં અને કોંગ્રેસમાં જોડાવવું હોત તો એ પહેલેથી જ જોડાઈ ગયા હોત. મેં મારા રાજનીતિક કરિયરની શરૂઆત 2022માં કરી અને મેં પહેલું પગથિયું આમ આદમી પાર્ટીમાં મૂક્યું. હું એની પહેલા પણ રાજનીતિમાં જોડાઈ શકતો હતો, મને ઘણી બધી ઓફરો આવેલી પણ છે, છતાં પણ મને એવું થયું કે આમ આદમી પાર્ટી છે એ સામાન્ય લોકોની પાર્ટી છે. મેં દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના ખુદ જઈને કામો જોયા. ત્યાંની જે સ્વાસ્થ્યની સુવિધા મફતમાં આપવાની વાત હોય, શિક્ષણની સુવિધા મફતમાં આપવાની વાત હોય, ઇન્ટરનેશનલ, એ નેશનલ નહીં ઇન્ટરનેશનલને આંટી મારે એવી સુવિધાઓ અરવિંદ કેજરીવાલ સાહેબે અને આમ આદમી પાર્ટીએ દિલ્હીના લોકોને પૂરી પાડી. ત્યારે મને એવું થયું કે જો હું કદાચ રાજનીતિ કરીશ તો એ આમ આદમી પાર્ટીમાં જ કરીશ, બીજી એક કોઈ પાર્ટીમાં નહીં કરું. એનું કારણ છે, આમ આદમી પાર્ટી, હું હર હંમેશ કહું છું કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પોલિટિકલ સ્ટાર્ટઅપ છે. આ કોઈ રાજનીતિક પાર્ટી નથી. તમે જુઓ, ઇન્કમ ટેક્સ કમિશનર અરવિંદ કેજરીવાલ, કોણ નેતા એની જેટલું ભણેલું છે? એમના વાઇફ ઇન્કમ ટેક્સ કમિશનર, એમને શું જરૂર હતી? તમે જુઓ દિલ્હીની અંદર જે કામો થયા છે, 200-300 યુનિટ વીજળી મફતમાં આપવાનું કામ હોય, પાણી આપવાનું કામ હોય, મહિલાઓને બસની ફ્રીમાં સુવિધા. પણ વિપક્ષ તો એવું કહે છે પંજાબમાં ખેડૂતો દુખી છે. ખેડૂતો પંજાબની અંદર દુખી છે કે નહીં, એ આની પહેલાંનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એમાં ફરીવાર સુપડા સાફ થઈ ગયા. 6 મહિના પહેલા જ ગઈ. આ કોઈ વધારે લાંબી તો વાત નહીં, 6 મહિના નહીં, કદાચ 2-3 મહિના જ થયા છે. હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પંજાબની અંદર ગઈ, પાછા ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કર્યા પંજાબના લોકોએ. પંજાબના ખેડૂતો ખૂબ રાજી છે. ખેતીલક્ષી કામ હોય કે જે રીતના ભગવત માન સાહેબે ડ્રગ્સને સાફ કરવાનું કામ કર્યું છે, ડ્રગ્સ ડીલરોને ખતમ કરવાનું કામ કર્યું છે, જેલમાં અંદર નાખવાનું કામ કર્યું છે, એના કારણે ખેડૂતો ખૂબ રાજી છે, ખુશ છે. અને આવનારા દિવસોમાં ફરીવાર મને વિશ્વાસ છે પંજાબના જે ખેડૂતો છે, પંજાબની જનતા છે, આમ આદમી પાર્ટીને સમર્થન આપશે. બ્રિજરાજભાઈ, તમારી પાર્ટી સાથે જ આવું કેમ થાય? આપ સાથે કોઈ પણ નેતાઓ આવે, પછી એ રાજુભાઈનું ઉદાહરણ લઈ લ્યો, ઉપરથી આપણે રાઘવ ચઢ્ઢાનું ઉદાહરણ લ્યો, આવે પાર્ટીમાં મોટું નામ કરે, લોકોની સેવા કરે અને પછી તમારી પાર્ટી છોડી દે, એટલે આપ સાથે જ આવું કેમ થાય છે વારે વખતે? અને પછી આક્ષેપો એ જ થાય કે તમારા જે ઉચ્ચ લેવલના નેતાઓ હોય કે અમને બરાબર માન નથી મળતું, અમારું સાંભળવામાં નથી આવતું, અમને બોલવા દેવામાં નથી આવતા. મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ પાર્ટીથી ડર લાગતો હોય તો એ આમ આદમી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં પણ ભાજપને ધૂળ ચટાડવાનું કામ કર્યું છે. ગુજરાતની અંદર પણ વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જે રીતના આ બીજેપીની સરકારે ધાડે ધાડા ઉતારી દીધા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવ્યા, તમામે તમામ મિનિસ્ટરો, સંસદો, ધારાસભ્યો, બુટલેગરોને ઉતાર્યા, ગુંડાઓને ઉતાર્યા, પોલીસને કામે લગાડી, છતાં પણ આમ આદમી પાર્ટીના 10-12 યુવાનોએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. એટલા માટે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 41 લાખ મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા. પહેલી જ વખત 5 ધારાસભ્ય વિધાનસભામાં મોકલ્યા. એના કારણે ભાજપને ડર લાગે છે. ભાજપને ખબર છે કે ભાજપને જો કોઈ હરાવી શકે એવું હોય તો એ આમ આદમી પાર્ટી છે, કેમ કે આ શિક્ષિત લોકોની પાર્ટી છે, યુવાનોની પાર્ટી છે.
અને શિક્ષણના મુદ્દાઓ ઉપર કામ કરે છે, આરોગ્યના મુદ્દાઓ ઉપર કામ કરે છે, વીજળી પાણી રોડ રસ્તાના મુદ્દાઓ પર કામ કરે છે. અમારી પાસે કોઈ રોકેટ સાયન્સ નથી. તમે જુઓ, અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા, મનીષ સિસોદિયા સાહેબને જેલમાં નાખ્યા, સત્યેન્દ્ર જૈનજીને જેલમાં નાખ્યા, સંજય સિંહને જેલમાં નાખ્યા, અમારા ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં નાખે છે, પ્રવીણભાઈ રામને જેલમાં નાખ્યા. છતાં પણ ગુજરાતની જનતાને ખબર છે કે આ એકના બે નહીં થાય. આ ગુજરાતની જનતાના લડત માટે આવ્યા છે. ગુજરાતની જનતાને જે ગુલામીની સાંકળો હાથમાં પહેરાવી દીધી છે અને તોડવા માટે આવ્યા છે. એટલા માટે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે અને અમે વિશ્વાસ આપીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે 2027માં જેવી આમ આદમી પાર્ટીની સરકાર બને, સૌથી પહેલાં જો કોઈનું કામ થશે તો એ ગુજરાતના ખેડૂતોના દેવા માફીનું કામ થશે. જેવી તમારી પાર્ટીમાં જે નેતાઓને ખેડૂત નેતાઓના ટેગ આપ્યા છે, હોદ્દા આપ્યા છે, પદ આપ્યું છે, એના કરતાં તો તમે વધુ લડતા દેખાવ છો મને. તો તમારા ખેડૂત નેતાઓ કેમ ગાયબ દેખાય છે? ખેડૂત નેતાઓ, અમારા ઈશુદાનભાઈ ગઢવી છે, ખેડૂત નેતા છે. સુરેન્દ્રનગરમાં કોંડની વાત હોય તો ત્યાં પણ એમણે હાજરી આપી. ખેડૂતોના મુદ્દે એ ટીવીના સમયથી બોલતા આવ્યા છે. ખેડૂતોના મસીહા કહેવાય છે. તો એ પણ અત્યારે ખૂબ ખેડૂતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. અમારા પ્રવીણભાઈ રામ ખેડૂતો માટે 108 દિવસ જેલમાં જઈને આવ્યા. કયો નેતા છે? તમને નથી લાગતું કે વિજલાઈન મુદ્દે અત્યારે જે ખેડૂતોના આંદોલન ચાલે છે એમાં જેટલું વિપક્ષને એક્ટિવ રહેવું જોઈએ એટલું આમ આદમી પાર્ટી નથી રહી? મેં કીધું એમ કે આમ આદમી પાર્ટી છે ને, એ ક્રેડિટ લેવાવાળી પાર્ટી નથી. મેં કીધું એમ, કચ્છની અંદર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પહેલા જ દિવસથી હતા, પરંતુ ક્યારેય ખેસ પહેરીને નથી ગયા કે ક્યારેય ત્યાં પોલિટિકલ વાત નથી કરી. મોરબીના જેતપરની વાત હોય તો ત્યારે અમારા પંકજભાઈ રાણસરિયા હોય, અમારી આખી ટીમ હોય, ત્યાં પહેલા જ દિવસથી એક્ટિવ હતી, પરંતુ ક્યારેય ખેસ પહેરીને કે પોલિટિકલ વાત નથી કરી. સુરેન્દ્રનગરના કોંડની વાત હોય તો અમારા રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા હોય, વિક્રમદાદા હોય, આ બધા જ લોકો એક્ટિવ રહ્યા છે. પણ ક્યારે મેં કીધું એમ અમે પોલિટિકલ વાત નથી કરી કે અમે પોલિટિકલ આ મુદ્દો બનાવવા નથી માંગતા. બોટાદની અંદર કડદાકાંડ થયો તો પણ અમે નોન પોલિટિકલ રીતના જ લડ્યા. ભલે આમ આદમી પાર્ટીના જ નેતાઓ હતા, પરંતુ તમે જુઓ કે અમે ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરવા નથી માંગતા. હમણાં ગાંધીનગર જે ટ્રેક્ટર રેલી જવાની હતી ત્યારે અમુક નેતાઓના નિવેદન આવ્યા કે ભાઈ આમ આદમી પાર્ટી આ રેલી છે બગાડવાના પ્રયત્ન કરશે. તો અમે સામે ચાલીને નિવેદનો આપ્યા કે જો અમુક લોકોને એવું લાગતું હોય કે અમે બગાડવાના છીએ તો અમારે નથી આવવું. ભાઈ, ખેડૂતોનું સારું થતું હોય, ખેડૂતોનું ભલું થતું હોય તો અમારે નથી આવવું. અમારે ક્રેડિટ નથી જોતી, અને જો ખેડૂતોની જીત થાય તો અમને ક્રેડિટ આપતા પણ નહીં. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી ચાલી રહી છે. કોઈ રાજનીતિ કરવા નથી આવી, ખેડૂતોને હક અને અધિકાર અપાવવા આવી છે ને અમે અપાવીને રહેશું. બ્રિજરાજભાઈ જે રીતે લડત આપી રહ્યા છે, તમે જોયું કે તમારા જે સમાજનું નામ સહજ રીતે મારે લેવું જ પડશે, એટલા માટે લેવું પડશે કે તમે જે સમાજમાંથી આવો છો એ સમાજના આંદોલનોમાં મુખ્યત્વે મોટી સંખ્યામાં બહેનો જે આજ દિવસ સુધી નથી જોવા મળતી, એ બહેનો જોઈ રહી છે. છેલ્લી વાત એટલી કે એ બહેનોને શું કહેવા માંગો છો તમે? હું બહેનોને એટલું જ કહીશ કે તમે ભારત દેશનો ઇતિહાસ જોઈ લો કે જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ દેશની માતાઓ, દેશની બહેનો, દેશની દીકરીઓએ તલવારો હાથમાં લીધી છે. રણચંડી બનીને યુદ્ધના મેદાનમાં દુશ્મનોને ભગાડવાનું કામ કર્યું છે. જે રીતના અત્યારે ગુજરાતની અંદર મોરબીથી લઈને કોંડની વાત હોય, જેતપરની વાત હોય, ધોળકાની વાત હોય, બાવળા સાણંદની વાત હોય, બધી જ જગ્યાએ જુઓ કે માતાઓ બહેનો છે ખૂબ દુઃખી છે આ સરકારથી. જ્યારે આ નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું કે કાંઈ પણ તકલીફ હોય ત્યારે મને ચિઠ્ઠી લખજો મારી બહેનો, એ વાતને અત્યારે યાદ કરે છે કે અમારો જે ભાઈ છે એ તો વિદેશના પ્રવાસોએ છે, મેલોની સાથે ફરે છે અને મેલોડી ખવડાવે છે, અમારું શું? ત્યારે આ બહેનો ખૂબ દુઃખી થઈ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને આર્થિક સહાય આપતી હોય, ગુજરાતની અંદર કેમ નથી આપતી? આ ગુજરાતની અંદર પણ મહિલાઓને, બહેનોને ખૂબ ભારતીય જનતા પાર્ટીએ ખોબલે મત આપ્યા છે. ત્યારે હું બહેનોને એટલું જ કહેવા માંગીશ કે તમે જે રીતના સંઘર્ષ કરી રહ્યા છો, જે રીતના આ ખેડૂત આંદોલનમાં આગળ ચાલીને આવી રહ્યા છો, તમારા આશીર્વાદથી અમારા જેવા યુવાનો, અમારા જેવા લોકો આ કામ કરી રહ્યા છે. તમારે રણચંડી બનીને આ યુદ્ધના મેદાનમાં આવવું પડશે, અને તમે જો આવશો ત્યારે જ આ ખેડૂતોની જીત થશે. અને જે રીતના અત્યારે તમે મહિલાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છો, જે રીતના હું સોશિયલ મીડિયાના માધ્યમથી જોઉં છું કે તમને ગુજરાતના ખૂણે ખૂણે બોલાવે છે, તમે પહોંચી નથી શકતા,
તમને માતાઓ બહેનો આશીર્વાદની સાથે સાથે તમને આર્થિક સહાય આપવાનું પણ એ વિચારે છે. તો મને એવું લાગે છે કે આ પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ પણ મીડિયા કર્મીને આવી રીતના બહેનોએ સમર્થન આપ્યું હોય, પોતાની દીકરી માનીને, એક ખેડૂત પુત્રી માનીને જે તમને આવકાર મળે છે, ત્યારે આપનો પણ ઠીક છે, આ તમારી ચેનલ છે એટલે મારે તમારા વખાણ ન કરાય, તમારી વાહવા ન કરાય, પરંતુ તમારી જેવી દીકરીઓએ આગળ આવવું પડશે. તમે અત્યારે હું કહીશ કે ગુજરાતની અંદર દીકરીઓના, મહિલાઓના એક પ્રેરણા સ્ત્રોત બન્યા છો, આદર્શ બન્યા છો. તમારા થકી ગુજરાતની લાખો દીકરીઓને પ્રેરણા મળી છે. જે રીતના તમે બોટાદથી લઈને અત્યારે સુરેન્દ્રનગરના કોંઢમાં આ દીકરીઓ તમારા જે વિડીયો જોયા અને એમને એક હિંમત આવી, એક તાકાત આવી કે કાજલબેન સુવા જો એટલી લડત કરી શકે, એટલી મહેનત કરી શકે ખેડૂતો માટે, મુદ્દાઓ માટે, તો આ હું એવું માનું છું કે એટલી જે બહેનો દેખાય છે ને એ તમારા કારણે દેખાય છે. આમાંથી ઘણી બધી બહેનો તમને પણ જોવા આવી છે, તમને સાંભળવા આવી છે, તમારી સાથે વાતચીત કરવા આવી છે, એટલે થેન્ક્સ ટુ યુ. હું કોઈ આ પોલિટિકલ વાત કે તમે સામે છો કે તમારું મીડિયા છે એટલે વખાણ નથી કરતો, પરંતુ હું ગુજરાતના માધ્યમ, આ તમારા વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે આવી દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરવી પડશે, આગળ લાવવી પડશે, એમને હોસલો બુલંદ કરવો પડશે. આજ દિન સુધી મેં ક્યારેય નથી જોયું કે તમારી જેમ જે રીતના પોલીસની વચ્ચે જે મેં બોટાદના દ્રશ્યો જોયા કે જે રીતના પોલીસ લાઠીચાર્જ કરતી હતી, ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને ખેડૂતોને મારતી હતી, ત્યારે તમે રણચંડી બનીને વચ્ચે હતા. તો એ બહુ મોટી વાત છે. આ ખૂબ મને ખુશી થાય છે કે તમારા જેવા એક દીકરી આ ગુજરાતને મળ્યા છે, અને હું વિશ્વાસ આપું છું, તમને ખાતરી આપું છું કે જ્યારે તમને તકલીફ પડશે, કે તમને જરૂર પડશે, ત્યારે ગુજરાતની લાખો મહિલાઓ તમારા સમર્થનમાં ઉમટી પડશે, એ મને વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર. બીજું એક વાત મારે અંતે એક છેલ્લી વાત એ કરવી છે. ચૈતરભાઈને જે રીતે આદિવાસી સમાજનો સપોર્ટ મળી રહ્યો છે, આદિવાસી સમાજનો સાવજ, ભલે તમે ન કહો, 18 વરણને સાથે લઈને ચાલો છો, પણ સૌરાષ્ટ્રમાં હવે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કોળી સમાજમાં ચૈતરભાઈ જેવો જ એક સાવજ તૈયાર થઈ રહ્યો છે, બ્રિજરાજભાઈ. મેં જોયું કે ઓન કેમેરા અને ઓફ કેમેરા જ્યારે બ્રિજરાજભાઈનું નામ પડે અથવા બ્રિજરાજભાઈ આવે તો બાળકોથી લઈને યુવાનો, નાના મોટા બધા ચીચિયારીઓ પાડે, અમારો સાવજ. તો આ બધું શું લાગે છે, ભવિષ્યમાં ચૈતરભાઈ જેવો આખો માહોલ થઈ જશે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં? એટલે ખાસ કરીને જે રીતના મને પ્રેમ અને આશીર્વાદ આ ગુજરાતની જનતાનો મળ્યો છે, જે રીતના મેં આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, મેં આ લોકોને જોયા પણ નથી, આ લોકોએ મને નથી જોયો, અમે ક્યારેય મળ્યા પણ નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતના હું સંઘર્ષ કરી રહ્યો છું, પોલીસ હોય, સરકાર હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, આજે ગરીબ લોકોના, પછાત લોકોના મુદ્દાઓ હું ઉઠાવી રહ્યો છું, એ લોકોને ગમે છે. એમને એવું લાગે છે કે કોઈક અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા વાળું છે, નિડરતાથી છે, જેને જેલની બીક નથી, કોઈ કેસ થવાની બીક નથી, કંઈ જ બીક નથી. તો મારે યુવાનોને કહેવું છે કે મારે સાવજ નથી બનવું, હું સાવજ નથી, મારે બનવું પણ નથી, પરંતુ મારે ગુજરાતના ગામડાના યુવાનોને સાવજ બનાવવા છે. હું જે રીતના આંખમાં આંખ નાખીને નિડરતાથી પોલીસ અધિકારીઓ સાથે વાત કરું છું, આ સરકારની સામે હું બાથ ભીડું છું, એ જ રીતના મારા ગામડાના યુવાનોને પણ મારે આ જ રીતના પોલીસની સાથે બોલતા, વાતચીત કરતા મારે જોવા છે. આપણે કંઈ ખોટું નથી કરતા, હું કોઈ દારૂનો ધંધો નથી કરતો, હું કોઈ ડ્રગ્સનો ધંધો નથી કરતો, હું કોઈ મારપીટ નથી કરતો, આજ દિન સુધી મારી ઉપર કેસ નથી, એક પણ જાતનો કેસ નથી, સામાન્યમાં સામાન્ય પણ મારી ઉપર કેસ નથી. શું કામ? કેમ કે આઈ એમ એન એડ્યુકેટેડ પર્સન. તમને કદાચ નહીં ખ્યાલ હોય તો હું કેનેડાથી ભણીને આવ્યો છું, મેં પણ એડ્યુકેશન લીધું છે, હું પણ બીકોમ છું, મેં પણ બિઝનેસ મેનેજમેન્ટ કર્યું છે, આ બધું જ હું ભણીને આવ્યો છું, મને કાયદાનું નોલેજ છે, મેં સંવિધાન વાંચેલું છે, હું સંવિધાન ઉપર ચાલનારો વ્યક્તિ છું, અને હંમેશા બાબા સાહેબને હું મારા આઈડલ માનું છું, અને બાબા સાહેબ થકી જ આપણે આ દેશની અંદર શ્વાસ લઈ રહ્યા છીએ. એટલા માટે હું યુવાનોને કહેવા માંગીશ કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. જ્યાં પણ જરૂર પડે ત્યાં મને યાદ કરજો. આજે હું ધોળકામાં છું, કાલે કદાચ ક્યાંય બીજા આંદોલન ચાલતું હશે તો હું ત્યાં પણ જઈશ. એટલે હું યુવાનોને કહેવા માંગીશ કે હું સાવજ નથી, મારે તમને સાવજો બનાવવાના છે.
તમને નેતાઓ બનાવવાના છે, નેતાઓએ આવવું પડશે, ખેડૂતોએ રાજનીતિમાં આવવું પડશે, યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે અને નેતૃત્વ લેવું પડશે. કારણ કે આજ દિન સુધી આ નેતાઓએ રાજનીતિને બહુ ખરાબ ચિતરી નાખી છે, પરંતુ રાજનીતિ એટલી ખરાબ નથી. અને કદાચ જો ખરાબ હોય તો આપણા જેવા યુવાનોએ આવીને આ રાજનીતિમાંથી કીચડ સાફ કરવું પડશે. એટલે હું યુવાનોને હાકલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ગુજરાતની જનતા જે રીતના પીડાઈ રહી છે, આપણે સાથે મળીને આ ગંદકીને સાફ કરીએ, આ સરકારને જડબાતોડ જવાબ દઈને આવનારા દિવસોમાં આ ગંદકી સાફ કરીએ. આપ સૌએ જોયું છે કે ખેડૂતોની વાત હોય ત્યારે પત્રકાર તરીકે હંમેશા કોશિશ કરું છું કે એ ખેડૂતોના આંદોલનોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને ખેડૂતોને મુદ્દામાં એની લડત સાથે સહભાગી બની શકીએ. ત્યારે બિજરાજભાઈ જે છે એ પણ ખેડૂતોનો જ્યાં પ્રશ્ન હોય અને સહજ રીતે એ સ્વીકારવું જ પડે. ભલે આપણે 18 સમાજને 18 વર્ણને સાથે લઈને ચાલતા હોઈએ, બધા જ સમાજને, પણ એમનો પોતાનો જે સમાજ છે એનો સહવિશેષ એને ખૂબ પ્રેમ કાયમથી મળ્યો છે. અને મેં આજે પણ જોયું છે, ડરણમાં પણ જોયું છે. અને કોળી સમાજની વાત કરીએ તો હંમેશા મારો બોટાદનો કડદાકાંડ હોય કે પછી કોંઢનું સુરેન્દ્રનગરનો મુદ્દો હોય, ડરણનો મુદ્દો હોય, જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મને પણ સહવિશેષ હંમેશા કોળી સમાજે ખૂબ સાથ સહકાર આપ્યો છે, 18 વર્ણે આપ્યો છે. પણ જે બહેનોએ જે હિંમત વધારી છે, સૌથી વધારે જે બહેનોને મેં લડતમાં જોઈ છે એ કોળી સમાજની વીરાંગનાઓ છે. એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ક્યાંક ને ક્યાંક જાગૃતિમાં જો ગુજરાતનો ઇતિહાસ ભવિષ્યમાં આંદોલનોને લઈને 26નો લખાશે તો આ સમાજની જે બહેનો છે, ગુજરાતભરની જે ખેડૂત બહેનો છે, એ બધાયનું સુવર્ણ અક્ષરે નામ લખાશે, મને એવું લાગે છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ.